આપણા જ વ્યાસ મુકેશભાઈ દયારામભાઈ એ અત્યારે જો માટે બધાયના છે અને 100 રૂપિયા મયારીના પાઠમાં ભરે. એલા સ્વાર્થિયા આ તારી માં કોણ છે? અને 100 રૂપિયા મોહનભાઈને બક્ષિસ આપે છે. આ તારી માં કોણ છે? મને જ નક્કી નથી આ કેની માં હે. અહીંયા કેમ આવી? હવે મને હું ખબર દૂધ લઈને આવ્યા દૂધ. અલી ઉઠો ઉઠો જાય તારે ઘેર. એ ઉઠો ઉઠો જાય તારે ઘેર ધુતારી ધુતવાની આવી. અને આ કલાકારોને 500 રૂપિયા બીજા બક્ષિસને આપે છે. શું પણ ઘરમાં ઘરમાં ઘા મારો મારો કઈ મને ક્યાં દાયબું? એલા સ્વાર્થિયા આ તો શેઠે પલટાઈ ગયા. શેઠ તો બરોબર છે, તારો દી પલટાઈ ગયો. એ અણુ ઉપર અણુ લઈને મને ધમકાવી રે, મયારી નું રૂપ દેખી બુદ્ધિ પલટાણી રે. ઘોડો ખૂંચો એ સાંભળી જાવ ભગત. મોહનભાઈ તમારું જૂનું ગામ આટકોટ જીવા પરથી ડાયરો આવેલ છે. મોહનભાઈ ને સોમતીલસ ના પાત્રમાં 500 રૂપિયા બક્ષિસ આપે છે. નાના આકડિયાથી મિત્ર મંડળ આવેલ છે. આ બધા કલાકારોને 500 રૂપિયા બક્ષિસ આપે છે. બંબલી ભૈયા ખટરન આ શું તારા બાપનો બંગલો છે? તારા બાપના ના ના તારા બાપનો લેખ લાગે છે. એ ચૂપ પ્લીઝ સાયલન્સ. તને ખબર નથી હું કોણ છું એમ? કોણ એ હું તો સાક્ષાત સતી. હું તારો પતિ. એ મારા રોયા હવે તને શ્રાપ આપું છું કે આવતા ભવમાં તું નટવરમાં પાડો થઈશ. નટવરમાં હરાબ લેતી જા. હે હરાબ આવતા ભવની અંદર આ બગસરામ તું ભૂંડડી થઈશ. ભૂંડી તને હોય તને હોય તને હોય મિત્ર લાગ્યું નથી ને? લાગ્યું નથી પણ જરાક ઘોડો પડ્યો એમ થયો. હવે તું ગાડીને તૈયાર કર. ગાડી તૈયાર જ છે. તમે કયો એટલે હોરન દબાવો. હા અને નિશાની લઈ લે. હા એ તમારા ઘરની બંગલાની નિશાની આપો. વાહે વાહે આઈલા હો મારા મકાનની નિશાની કઈ બતાવો અને આપણે કાળે પધારવાનો આવવાનું જોઈને પધારો રે
હરિકૃષ્ણ એગ્રો વાળા રાજુભાઈ તરફથી આ બંને કલાકારોને 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. બાળાઓ, આજે આ રંગભૂમિ ઉપર એવું નાટક ભજવવાનું છે કે સમ્રાટ હર્ષ યાને ગરીબના પૂજારી સાથોસાથ દેવી કલ્યાણી ન્યાય માટે થઈ જેના પતિના સામે જેને શમશેર ઉપાડી હતી આવી વીરાંગના દેવી કલ્યાણી યાને સમ્રાટ હર્ષ. પિતાજી, સર્વે બાળાઓને શું આજ્ઞા છે? બાળાઓ, એક સુંદર સંગીત બોલો, ત્યાં સર્વ પાત્રની હું તૈયારી કરું છું. જેવી આજ્ઞા. ક્યાં ગયા આ જગતના ચોકમાં અને ધ્યાન ધરે છે કિસ્મતું ફરકી છે યુદ્ધમાં નિશાને કિસ્મતું નથી સમજી શકાતું કે ઉતરી નૌકા એ કયા માર્ગ પર વહન કરે છે. તમારો સંગ્રામ છોડી દો અને મને બેફામ લડવા દો. છતાં મહારાષ્ટ્ર બધી પુલ કશી તાકાત નથી કા મુસીબતમાંથી બચાવી શકે. મુસીબત પડે ત્યારે મનુષ્યને સુખ છે. ફેરું કિસ્મત તો બંગાળનો મહારાજ કહે છે કે બંગાળનો મહારાજ શું કરશે? બધે ઘનઘોર ગંગા ત્યાં બીજા ટંકાર શું કરશે? ગર્જ નાસી ગર્જવે
ત્યાં પશુની ત્રાણ શું કરશે? ભલે જળ દૂધ પાણીના, ત્યાં ઝરણાના માર શું કરશે? અમારા દાવ સામે દુશ્મનોની તલવાર શું કરશે? અરે તો પછી જીતનો માર્ગ કયો? દગો અને પ્રપંચ શીખો, શીખો દુનિયાના અધૂરા ખેલાડીઓ. સ્વાર્થને સાધવા જતા મિત્રતા રાખતા શીખો. બીજાના ગળા કાપી નિશાસા નાખતા શીખો. બતાવી હાથમાં અમૃત હળાહળ વિષ આપતા શીખો. વહાવી પ્યારના પાણી કલેજા કાપતા શીખો. સમજ થશે પોતે બળે બીજાને આગનું એ કામ છે. એને જોશે જગત કે શું થયું પરિણામ છે. ચાલુક્ય રાજ તમો દુશ્મનોને સ્થાપ આપવા માટે પ્રથમ સુલેહનો વાવટો ફરકાવો અને પછી દગાના દાવ ખેલવા તૈયાર થાઓ. આ જગતને ઠગવા દગાની દવા અક્ષીર છે. ખેલો દગાના દાવ વચ્ચે આપણું બંગાળ પતિ ખુશાલી હો, દિવાળી હો, દિવાળી હો, એ ખુશાલી હો બંગાળ પતિ. ખુશાલી હો, દિવાળી હો. મહારાજા રાજવર્ધન તમારી ભગીને કેદ કરનાર માલવરાજ એ દેવગુપ્ત છે. એ બેશક દેવગુપ્ત છે. તેમ સમજવા હોવા છતાં તમે મારા બંગાળ પર ચડાઈ કરી અને મને જે નુકસાન કર્યું એ પાછું ભરપાઈ કરવા માટે હું તમને અરજ કરું છું. અરે બંગાળ પતિ આમાં નથી સમજાતો કે આ સુલોના વાવટાની પાછળ સહજ હાજરી દગાની રમત એ રમાઈ રહી છે. એ સમજવાને માટે તમારે ઘણી વાર છે. તમે ધરણા નથી જોયા, અમે સાગરો વટાવ્યા છે. તમે પહાડો નિહાળ્યા, પણ અમે પહાડોને ધ્રુજાવ્યા છે. અમે ગજાવ્યા મેદાન, તમારે ગરજવાને વાર છે. અમારા હૈયા સમજવા તમારે ઘણી વાર છે. અરે બંગાળ પતિ તમારા સૈન્ય સામે મને યુદ્ધ આપો તમે. એનો જવાબ તમારા કપાતર સૈનિકોની ચીસોથી અહીં મળે છે. પણ અહીં તમે લાચાર છો. ત્યાં કતલ પારાવાર છે. ખુલ્લું કહો યુદ્ધમાં કોના હવે અમારા ભોબાર છે. જુઓ સામે ખુલાસો તૈયાર છે. અધર્મની હાર અને ધર્મી તેના પબાર છે. કોણ? માધવગુપ્ત. હા માધવગુપ્ત. અરે છટ, તાકાત હું જોતો નથી તો નાદ કંઈક ઓછો કરો. પાણી વિનાના પુરુષ છો. મારી સામે બકવાસ ઓછો કરો. જો ફરે બિને મરદે માનતા હોય તો લુચ્ચાઈની જીત કરતા સચ્ચાઈની હાર એ અમારા જેવા જવા મર્દને લાખો વાર મુબારક હો. દગો ત્યાં શૈતાન અને સચ્ચાઈ ત્યાં ભગવાન છે. એ સત્યના ઝંડા ઉપર લાખો જિંદગી કુરબાન છે. તો એમ છે તો અત્યારે તમારી નજર સામે કતલ થાય. જાઓ બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજવો અને સર્વને કહો કે આજ બંગાળ પતિની જીત છે. કોણ કહે છે જીત છે? જીત કહેનારે હજુ કોઈ વીરાંગનાના પેટ અવતાર લેવો પડશે. ખાબોચિયા તૈરા પણ દરિયો અહીંથી દૂર છે. ટેકરીઓ પર ચડ્યા પણ હિમાલય દૂર છે. ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે. જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે. કોણ? સમ્રાટ હર્ષ. આહા! મારા ભાઈને દગાથી મારના પાપી માલવરાજના પક્ષકાર. તે ખબરદાર ગાદે નગારા ખરા પડે. એ નાદમાં પાણી નથી, પાણી વસે છે મરદાઈમાં. આમ બકવાદમાં પાણી નથી. હવે આવી તમારી મરદાઈ જોઈ અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ પણ તમારા પર લિયાનત વરસાવે છે. કારણ કે
નીતિ વિના મર્દાય કેરા કાર્યમાં પાણી નથી, ખંજર ન શોભે હાથમાં જે ધારમાં પાણી નથી, કિંમત હીરાની નથી જો ચમકારમાં પાણી નથી, તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. માધવગુપ્ત, મારી તમોને આજ્ઞા છે, બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો. હસો મારા પ્રભુ, અને દુશ્મન હવેથી ભાઈ છે. જો મસ્તક હાજર ન કરું તો મને રામની દુહાઈ. જોઈ લ્યો બંગાળપતિ, આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી, અરે નીતિ વિનાની જિંદગી તે જિંદગાની 4 દિન, સલ્તનત સત્તા અને દોલત દીવાની 4 દિન, આખર વિજય છે ધર્મનો, ચડતી દગાની 4 દિન, આજે હસાવી અને ચાલી જતી આ યુવાની પણ 4 દિન. આપના વિવેકી શબ્દો સાંભળી અને હું એવું ઈચ્છું છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલેહ થાય. અરે એવો ક્યાં આંધળો હોય કે જે ના કાપનારના હાથે ચાંદલો કરવા તૈયાર થાય. કર્મવીરોને શાંતિ નથી આરામમાં, સુલેહ થશે સંગ્રામમાં અને કા થશે ચિંતામાં. અરે આસ્તુ તેમજ હો, તો પછી જ્વાળામુખીમાં બે છાંટા પડે તો શું થયું? રબડા હિંમત થા, આ ધરલને તો શું થયું? તો પછી મર્દને માથે કદી આફત પડે તો શું થયું? સાગર સમાયવા ઉદરમાં બે નાલા નડે તો શું થયું? રાખતા ઇજ્જત આજે માથા પડે તો શું થયું? ખુલ્લો હિંમત ને ખુલ્લી અમારી તલવાર. ઓ ન્યાયની સામે અમારી ન્યાયની તલવાર. મારી વનિતા થનાર એ કે હું પાછું મેળવીશ. હા દોસ્ત, મારા જેવું એઠું અનાજ મેળવી અરે પરમાત્માની દયા રૂપી છે અમૃત બુબાયું છે. કોઈ નહીં, ઉતારો આ વસ્ત્ર શોખના અને સુશોભિત વસ્ત્ર ધારણ કરો. સ્વીકારો ભેટ સ્નેહની અમૂલ્ય વસ્ત્ર ધારણ કરો. એ વસ્ત્ર અલંકારોને આપણ સાચો ખરણ કે આપના મુર્દા ઉપર રુદન કોઈ કરશે નહીં. સબને નરસે સાતનો આ ગપલ છે નહીં. કર્મ એવા છે કે મરતો કફન પણ મળશે નહીં. એ હાલત તારા પત્ની છે
જો એને કફા નડતું નથી, એને જબાન પડતું નથી, એને અગ્નિ કોઈ કરતું નથી. ઓ પરમાત્મા, પરશુરામે પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી તો શું કોઈ એવો અદ્ભુત બચ્ચો નથી કે હમણાંના રક્ષણ માટે મરવા તૈયાર? અરે હાજર છે હમણાંના રક્ષણ માટે અને પરમાત્મા મરવા માટે આ માધવ ગુપ્ત તૈયાર છે. કોણ? માધવ ગુપ્તા. હા માધવ ગુપ્ત. માધવ ગુપ્તા, મારી તને આજ્ઞા છે કે આ રાજ્યશ્રી મેળવવા માટે અને માનવ દેશ સર કરવા તું મને મદદગાર થા. શું કહ્યું મોટા ભાઈ? આ તમારી આજ્ઞા છે. હા મારી આજ્ઞા. તો પછી દુર્યોધન આજ્ઞા કરે અને સતી દ્રૌપદીના વસ્ત્રો ખેંચવા તૈયાર થાય ઈ ભાઈ દુશાસન આ માધવ ગુપ્ત નહીં, આર્ય મહિલા અમારા દેશનું જવાહીર છે. જ્યાં તેના આંસુ પડે ત્યાં અમારા રુધિર છે. દેશમાં જન્મેલી ગમે તેવી જાત હો, પણ હિન્દી જનોની સ્ત્રીઓ એ હિન્દી જનોની માત હો. માધવ ગુપ્તા, તારા વિધવાને ઇજ્જત કરું છું અને જોઉં છું કે તમને કોણ બચાવે છે. કલ્યાણ માટે કલ્યાણી હાજર છે. ગરજી રહ્યો છે મેઘ સામે વીજળી તનો ચમકાર છે. આ ગરજી રહ્યો છે મેઘ સામે વીજળી તનો ચમકાર છે. હિમાલયની છાતી પર ગંગા તનો માર છે. જ્યાં છે પિતાનો જુલ્મ, જ્યાં છે પિતાનો જુલ્મ એ પુત્રની તલવાર છે. જે જીવી શકે છે ન્યાયમાં મરનાર. કોણ કલ્યાણી મારી પુત્રી? તું અહીં શા માટે આવી? પિતાજી, હું અરદાસ કરું છું કે જે પિતાને ઘેર વેશ્યાઓ જન્મી જોઈ, જે પિતાને ઘેર વેશ્યાઓ જન્મી જોઈ, ઈ પિતાને ઘેર જ મેં જન્મ લીધો. હિમાલય છે પિતા તો ગંગા જો ઉખડાય છે. જાના જગતનો ફળ બધે વેચાય છે. કીર્તિ હશે જો મા બાપની તો સંતાનો ઉખડાય છે, પણ મા બાપની હકાથી સંતાન હળવા થાય. કલ્યાણી, તું જાણે છે કે હું માનવ દેશનો મહારાજ છું. અરે વાહ! માનવ દેશના મહારાજા તમને કોને બનાવ્યા? માલુનું પવિત્ર સિંહાસન કે જેના પર બેસી વિક્રમે રાજ કર્યું અને લક્ષ્મીઓ દાનમાં દીધી, તે સિંહાસન બેસી તમે શું કર્યું પિતાજી? કે પિતા પ્રજાના લોહી લક્ષ્મી તમે લૂંટાવ્યા આવી સ્ત્રીઓના શિયળ. અરે લૂંટાવ્યા આવી સ્ત્રીઓના શિયળ ઇજ્જત તમે લૂંટી. મારવામાં જાશો માગતા મળશે નહીં, પરણામાં બદલાવ સમય વાર્તા વર્ષે નહીં. બીજું બધું તો ઠીક, પણ પિતાજી પીવા માટે પાણી પણ મળશે. સરિતાના જણો વાળશે ક્યાં સુધી? પુત્રી થઈ પિતાનું અપમાન કરશે કે? હું પણ કહું છું કે ક્યાં સુધી? આ જુલ્મની તલવાર લઈને ફરશો ક્યાં સુધી? લૂંટવા બેઠા પછી સાવકાર બનશો ક્યાં સુધી? જ્યાં ગરીબોના આંસુ પડે, પછી રાજ્ય કરશો ક્યાં સુધી? આવા જુલ્મ કરશો પછી તખ્તતા ધરશો ક્યાં સુધી? કલ્યાણી, તું શું વિચાર કરે છે? પિતાજી, હું પરમાત્મા મરવા તૈયાર છું. હા. સત્યની શમશેર લઈને ફરશું અમે પરમાત્મા. મરશો સૌ ધર્મ માટે, આજે અમે પરમાર્થમાં. તો વાંસુલિયા બદલે ખૂન કરી ધારો. તો પાપી પિતા સામે પુત્રની ન્યાયની તલવાર. આપણે જાઓ. રાજાભાઈ માસ્ટર સાહેબ બાબાપુરથી આવ્યા છે. કલ્યાણીના પાત્રમાં બાપભાઈને 200 રૂપિયા બક્ષિસ આપે છે. અમરાપર વિપુલભાઈ ભીમાણી તરફથી કલ્યાણીના પાત્રમાં બાપભાઈને 500 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. અરવિંદભાઈ કરજાડાથી બાપભાઈને કલ્યાણીના પાત્રમાં 100 રૂપિયા બક્ષિસ આપે છે. પણ રાજશ્રી આપ ગભરાશો નહીં. આ માધવ ગુપ્ત એ તમારી સાથમાં છે. લિયો માધવ ગુપ્તા, આ પણ પિતા માનવ રાજનું મસ્તક કનોજના દરબારમાં જઈને હાજર કરજો અને કહેજો કે કલ્યાણી સેના સહિત કનોજના દરબારમાં
દરબારમાં હાજર થશે. ધન્ય છે કે ન્યાય ખાતર પોતાના પિતાનું મસ્તક કાપનાર દેવી કલ્યાણી તમને હજારો વાર ધન્ય છે. ભગવાન એ હમણાં મારા ઘરમાં મારી જેઠાણીનો ઉપાડો છે. કાંઈ ઉપાડો પોતાના ભાઈલાને તો ચપટીમાં રમાડે છે અને મારી સાસુને તો બકરી કરીને બાંધી દીધી છે. ત્યાં વળી મારા સસરાને તો શું ગયું? આ તો સારું છે કે મારા ઘરની અંદર મારા ધણીનો હાકો છે. નહીં તેરી રાડ ડાબડાની ચૂકું ગળે તેમ છે. અરે પણ ડાબડાની ચૂક ઉગે તોય ભલે અને તરવારાનું કાર્યું ઉગે તોય ભલે. તું શું કામ ને ચિંતા કરે? નકામી ચિંતામાં ભાવ દુબરી પડી ગઈ. શ્રમણને કેટલી વાર છે? એ સાનું રાધું હા. મારા કાળજાનું આજે દરવાનો વાળો ઈ તમારી ભાભીનો હતો. હાઈસી હે નગર દીવ ગા સુધી હોઈ જ રહે. તો પછી તારે દડી નાખું એ માર તો દર્શા ભલા એમ કે ને કાલે એનો ભાઈ આવ્યો હતો. આવ્યો હોય છે પણ એમાં મને શું હેરાન કરી? મજાનો અડધી રાતે ઉઠી અને લાપસી ફેડી નાખી. ભાઈડી છે. હારું હારું કરીને બે વખત તો જોહટાવી લીધું. હવે જમાડ્યું એમ તો કે જો હટાવી લીધું તે કોઈને ખબર ના પડે એવી રીતે મજોડામાંથી 5 પાવલી આપી દીધી. હોય તો આપી હોય પોતાને ઉભે કરે ખાવું છે ખવાય બીજાને